નેપાળમાં પ્રતિનિધિ સભાની ચૂંટણીનું મતદાન સંપન્ન 24 કલાકમાં પ્રત્યક્ષ બેઠકોના પરિણામોની અપેક્ષા. નેપાળમાં 275 સભ્યોની પ્રતિનિધિ માટે આજે 5 માર્ચ 2026ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર રામપ્રસાદ ભંડારીએ પુષ્ટિ કરી છે કે તમામ 165 મત વિસ્તારોમાં 10,967 મતદાન મથકો પર જરૂરી સુરક્ષા અને સુવિધાઓ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. દેશના બંધારણ મુજબ મુક્ત અને વિશ્વસનીય રીતે યોજાયેલી આ ચૂંટણીમાં લાખો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્યૂહાત્મક રીતે આ ચૂંટણી નેપાળના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે 2025માં થયેલા મોટા પાયે જન આંદોલન અને સરકારના પતન બાદ વહેલી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે 110 બેઠકો માટે સમાનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અને 165 બેઠકો માટે પ્રત્યક્ષ મતદાન પદ્ધતિ હેઠળ મતપત્રો અને મતપેટીઓની વ્યવસ્થા કરી હતી. મતદાન પૂરું થતાની સાથે જ મતપેટીઓને સુરક્ષિત રીતે મતગણતરી કેન્દ્રો પર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સીધા મતદાન FTTPના પરિણામો 24 કલાકમાં અને ત્યારબાદ સમાનુપાતિક બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે.